નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 8 જોઈશું. એક સિક્કો જ્યાં સુધી છાપ મળે નહીં ત્યાં સુધી અથવા 5 કાંટા મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે. એટલે આપણે સૌપ્રથમ એક સિક્કો ક્યાં સુધી ઉછાળવામાં આવે છે તો જ્યાં સુધી છાપ મળે નહીં. છાપ એટલે કે હેડ અને કાંટો એટલે કે ટેલ, ત્યાં સુધી અથવા તો 5 વખત કાંટા મળે 5 કાંટા મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે. એનો મતલબ એમ થયો કે 5 વખત આપણે ઉછાળી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ નિદર્શ અવકાશ લખીશું, એટલે કે યુ બરાબર અથવા તો કુલ પરિણામો બરાબર કે સમજી લો કે પહેલી વખત હું ઉછાળું અને એ સિક્કામાં શું મળી જાય, છાપ મળી જાય, તો પછી ઉછાળવાની જરૂર નથી. હવે પહેલી વખત હું ઉછાળું તો એમાં કાંટો મળ્યો અને બીજી વખત છાપ મળી જાય એટલે હું ઉછાળીશ નહીં, કારણ કે જ્યાં સુધી છાપ મળે નહીં ત્યાં સુધી આપણે ઉછાળવાનું. હવે પહેલી વખત કાંટો, બીજી વખત કાંટો, એટલે છાપ માટે હું પ્રયત્નો કરતો રહીશ અને ત્રીજી વખત છાપ મળી જાય. ત્યારબાદ પહેલી વખત કાંટો, બીજી વખત કાંટો, ત્રીજી વખત કાંટો અને ચોથી વખત છાપ મળી જાય તો હું ઉછાળવાનું બંધ કરી દઈશ. અથવા તો પહેલી વખત કાંટો, બીજી વાર કાંટો, ત્રીજી વાર કાંટો, ચોથી વાર કાંટો અને 5 કાંટા થઈ જાય, અથવા પહેલી વાર કાંટો, બીજી વાર કાંટો, ત્રીજી વાર કાંટો અને ચોથી વખત કાંટો અને 5મી વખત છાપ મળી જાય તો હું ઉછાળવાનું બંધ કરી દઈશ. તો આવા કુલ શક્ય પરિણામોની શક્યતાઓ આપણી પાસે રહેલી છે. તો અહીં આપણને દાખલામાં કહી દીધેલું છે કે 5 વખત કાંટા થઈ જાય તો આપણે ઉછાળવાનું બંધ કરવાનું છે, અથવા એક પણ વખત છાપ મળી જાય તો ઉછાળવાનું બંધ કરી દેવાનું છે. હવે આપણને અહીં કીધેલું છે, જો યાદચ્છિક ચલ x એ સિક્કાને કેટલી વખત ઉછાળવાની જરૂર પડશે તે દર્શાવે છે. કે યાદચ્છિક ચલ x એ સિક્કાને કેટલી વખત ઉછાળવાની તે દર્શાવે છે. તો આપણે સંભાવના વિતરણ, તો યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ મેળવો તો આપણે કોષ્ટક બનાવીશું x બરાબર x, અને x શું દર્શાવે છે કે સિક્કો કેટલી વાર ઉછાળવો પડી શકે છે. તો સમજી લો કે એક જ વખત ઉછાળ્યો તો એની સંભાવના કેટલી થાય. પછી સમજી લો કે 2 વખત ઉછાળ્યો તો એની સંભાવના કેટલી થાય, 3 વાર ઉછાળ્યો, 4 વાર ઉછાળ્યો અને 5 વખત ઉછાળ્યો. હવે એક વખત ઉછાળ્યો તો એને સાનુકૂળ પરિણામો કેટલા, તો એક જ પરિણામ h આપણે લઈ લઈએ તો એની સંભાવના કેટલી, તો 1/2. કારણ કે એક જ વખત સિક્કો ઉછાળીએ તો 50% સંભાવના કાંટા આવવાની છે અને 50% સંભાવના છાપ આવવાની છે. હવે 2 વખત સિક્કો ઉછાળ્યો તો 2 વખત સિક્કો ઉછાળીએ ત્યારે એની સંભાવના કેટલી રહેલી છે, તો એક જ સાનુકૂળ પરિણામ એનું રહેલું છે કે કાંટો આવે અને છાપ આવે. તો એમાં પણ જવાબ આવશે સાનુકૂળ પરિણામો 1. પરંતુ કુલ પરિણામ કેટલા હોઈ શકે છે, તો જ્યારે કુલ પરિણામ આપણે શોધવા હોય તો આપણું સૂત્ર છે કે કુલ પરિણામ સિક્કા માટેનું સૂત્ર આપણું છે, તો અહીં કૌંસમાં હું દર્શાવી દઉં છું કે 2n, એટલે કે 2 વખત સિક્કો ઉછાળ્યો તો 2 તો 2 દુ 4. એ જ રીતે 3 વખત સિક્કો ઉછાળે તો એના પણ સાનુકૂળ પરિણામ 1 છે, તો એની પણ સૂત્ર થશે 2n, એટલે કે અહીં આપણે કહી શકીએ કે 2n એટલે કે 3 વખત ઉછાળે તો 3, તો 2 દુ 4 દુ 8. એ રીતે 4 વખત સિક્કો ઉછાળીએ તો એના સાનુકૂળ પરિણામો પણ એક જ છે,
4 વખતમાં કે કાંટો 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 અને છાપ. તો એક પરિણામ છે તો એમાં પણ 2ની n ઘાત એટલે કે 2ની 4 ઘાત. તો 2 દુ 4 દુ 8 દુ 16 તો 1/16 અને 5 વખત સિક્કો ઉછાળીએ તો એને સાનુકૂળ પરિણામો આપણને 2 મળે છે કે બધી વખત કાંટા આવી જાય, 5 વખત કાંટા અને 4 વખત કાંટાને એકવાર છાપ આવી જાય તો પણ આપણે સિક્કો નહીં ઉછાળીએ. તેથી એની સંભાવના પણ થશે 2/2ની n ઘાત એટલે કે 5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો 2/32 એટલે કે 16 દુ 32 એટલે છેદ ઉડાવીએ તો એનો પણ આન્સર થશે 1/16. તો આ રીતે આપણે સંભાવના વિતરણ બનાવી શકીએ છીએ. તો આ એ એક્સનું સંભાવના વિતરણ જે આપણને મેળવવાનું કીધું હતું તે મળી ગયું. હવે આપણને પૂછ્યું છે કે મધ્યક શોધો. તો મધ્યકનું આપણું સૂત્ર છે કે મધ્યક એટલે મ્યુ બરાબર એટલે કે અપેક્ષિત વેલ્યુ એટલે કે E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ. હવે સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ શોધવા માટે આપણે એક ત્રીજી લાઈન બનાવીશું એક્સ ઇન્ટુ પી એક્સની. હવે એક્સ ઇન્ટુ પી એક્સ એટલે કે આ બેનો ગુણાકાર 1 એકુ 1 એટલે કે 1/2, 2 એકા 2 એટલે કે 2/4, પછી 3 એકા 3 એટલે કે 3/8, 4 એકા 4 એટલે કે 4/16, 5 એકા 5 એટલે કે 5/16. હવે સરવાળો કરવા માટે દરેકના છેદ સરખા હોવા જોઈએ. તેથી આની નીચે 16 છે, આની નીચે 16 છે, તો આની નીચે પણ 16 લાવવા હોય તો 8ને 2 વડે ગુણીશ તો 16 આવશે. તો 3ને કેટલા વડે ગુણીશ તો 16 આવશે? 8ને 2 વડે ગુણીશ તો 16 આવશે કે 8 દુ 16. તો ઉપર 3ને પણ 2 વડે ગુણવા પડશે તો 3 દુ 6. 4ને 4 વડે ગુણીશ તો 16 આવશે એટલે ચોખ્ખું ચોખ્ખું 16. તો 4નો ગુણાકાર ઉપર બી કરવો પડશે 4 દુ 8 અને 2ને 8 વડે ગુણીશ તો 16 આવશે તો 8નો ગુણાકાર ઉપર બી કરવો પડશે તો 8/16. હવે આપણે આનો સરવાળો કરી દઈએ કે 8 ને 8 16, 16 ને 6 22, 22 ને 4 26, 26 ને 5 31. તો સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ એટલે કે આનો સરવાળો આવશે 31/16. તો સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ એટલે કે મધ્યક આપણો થશે 31/16. હવે આપણને રકમમાં કીધું છે કે તથા વિચરણની પણ ગણતરી કરો. વિચરણની વાત કરી છે તો વિચરણનું આપણે સૂત્ર લખીશું કે વિચરણ એટલે કે ડેલ્ટા સ્ક્વેર અથવા તો વિચરણ એટલે કે વી ઓફ એક્સ બરાબર E ઓફ એક્સનો એક્સ સ્ક્વેર E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં E ઓફ એક્સનો હોલ સ્ક્વેર. હવે E ઓફ એક્સ સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ એ તો E ઓફ એક્સ થાય છે, પરંતુ અહીંયા E ઓફ એક્સ સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ માઇનસ E ઓફ એક્સનો મતલબ થાય છે સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ એટલે કે મધ્યક એનો હોલ સ્ક્વેર. તો મધ્યક તો આપણે શોધેલ છે પરંતુ સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ આપણે શોધેલ નથી એટલે આપણે કોષ્ટકમાં એક બીજી લાઈન બનાવીશું એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. તો નેક્સ્ટ લાઈન બનશે એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. હવે એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ એટલે એક્સ ઇન્ટુ પી એક્સનો ગુણાકાર આપણે કરીશું એક્સની સાથે. તો 8/16 ગુણ્યા 1 એટલે કે 8/16, 8/16 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16, 16/16. ત્યારબાદ 6/16 ગુણ્યા 3 એટલે 6 તરી 18/16. ત્યારબાદ 4/16 ગુણ્યા 4 એટલે ચોખ્ખું ચોખ્ખું 16/16. ત્યારબાદ 5/16 ગુણ્યા 5 એટલે પાયો 25/16.
હવે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ શોધવું હોય તો આ બધાનો સરવાળો કરવો પડશે. એટલે કે 16 8 દુ 16 8 3 24 16 અને 8 24 24 ને 18 એટલે કે 24 ને 10 34 ને 8 42 42 ને 10 52 ને 6 58 58 અને 25 68 78 78 ને 5 એટલે કે 83. તો 83/16 આપણો આન્સર આવશે. હવે આ જે વેલ્યુ છે 83/16 સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ એ આપણે વિચરણના સૂત્રમાં લખીશું. તો સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ એટલે કે 83/16 માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ એટલે કે મધ્યક જે આપણે શોધ્યો હતો જે હતો 31/16 હોલ સ્ક્વેર. તો 31/16 હોલ સ્ક્વેર. હવે અહીં આપણે 83/16 લખીશું માઇનસ 31 વર્ગ અને 16 વર્ગ કરીશું. તો 31 વર્ગ થશે 31 ગુણ્યા 31. તો 31 ગુણ્યા 31 તો આન્સર આવશે 961 તથા 16 ગુણ્યા 16 તો આન્સર આવશે 256. હવે અહીં આ બેનો લસા થશે 256 કારણ કે 16 ગુણ્યા 16 કરીશું તો 256 આવશે. હવે 16 ગુણ્યા 16 કરીશું તો 256. તો 83 ગુણ્યા 16 કરીશું આપણે કેલ્ક્યુલેટરમાં. તો 83 ગુણ્યા 16 તો આપણો આન્સર આવશે 1328 માઇનસ 961. હવે 1328માંથી 961 આપણે બાદ કરીશું. તો 1328 માઇનસ 961 તો આપણો આન્સર આવશે 367 અપોન 256. તો આ થશે આપણું વિચરણ એટલે કે વી ઓફ એક્સ.